પ્રણામ. આજે આપણે પૂજ્ય જીનપ્રેમ વિજયજી મહારાજ સાહેબની એક બહુ સુંદર મજાની પુસ્તિકા પ્રોટેક્ટ જીન શાસનનો સ્વાધ્યાય કરીશું. પ્રોટેક્ટ જીન શાસન. ભારતના બધા જ દેરાસરો, તીર્થો અને ઉપાશ્રયો પર બુલડોઝર ફરી રહ્યું હોય એની સમકક્ષ કે એથી પણ વધુ ખતરનાક ઘટના વર્તમાનમાં બની રહી છે. એ છે આ બધી જ ધાર્મિક સંપત્તિઓના વારસદારો પર કુશિક્ષણનું બુલડોઝર ફરી રહ્યાની ઘટના. શાસ્ત્રોમાં કુશિક્ષિત અશ્વની વાત આવે છે. એણે અવળું શિક્ષણ અપાયું હોય છે. એ પોતે મરણને શરણ થાય છે ને એના પનારે પડનારને મોતને ઘાટ ઉતારે છે. બધું કે ઘણું સમજવા છતાંય અને આ કુશિક્ષણના અઢળક નુકસાનોને ઓલરેડી ભોગવવા છતાંય વાલીઓ આ કુશિક્ષણના ફંદામાંથી પોતાના સંતાનોને બચાવી તો નથી જ શકતા, ઉપરાંત ખેંચાઈને ભારે ફીઓ ચૂકવીને, બીજા પણ જુલ્મોને સહીને, ટ્રાન્સપોર્ટેશનના ખર્ચા ભોગવીને, લેવા મૂકવા જવાની હાડમારીઓ સહીને, સંતાનની વધતી જતી ઉદ્ધતાઈ, જીદ, ગુસ્સો, વિચિત્ર વર્તણૂકો, સંસ્કારોની બરબાદી બધું જ સહીને લાચાર અને પરવશપણે આ જ સર્વનાશના ખપ્પરમાં હોમાવાનું પસંદ કરે છે, જેના કારણે આ અપાતા હોય છે. વાલીઓની શું ચિંતાઓ? સ્કૂલ છોડાવી દઈશું તો પછી છોકરાઓ રખડી પડશે, લોકોમાં કેવું લાગશે? ડિગ્રી વગર એને કોણ પરણશે? નોકરી કરવી હશે તો કેવી રીતે કરશે? આધુનિક માહોલમાં કેવી રીતે જીવશે? બધાથી અલગ પડી જશે તો કેવું ફીલ કરશે? બધા કરે છે એથી જુદું વિચારી શી રીતે શકાય? પણ આ જ રસ્તે ચાલવાને કારણે રોજે આપણી 3-4 દીકરીઓ વિધર્મી સાથે ભાગી જાય છે. આ આંકડો ધીમે ધીમે વધી રહ્યો છે. રોજની સેંકડો દીકરીઓ ઇન્ટરકાસ્ટનું નક્કી કરે છે. રોજના સેંકડો દીકરાઓ ઘરમાં ઇન્ટરકાસ્ટ લાવી રહ્યા છે. આપણા દીકરાઓ અને દીકરીઓ સુદ્ધા નાની ઉંમરથી ગંદી ગાળો બોલતા શીખી રહ્યા છે. આપણા ધોરણથી જ છોકરા છોકરીઓના લફડા ચાલુ થયા ન હોય એમણે શરમાવવું પડે એવું વાતાવરણ બની રહ્યું છે. લફડા સાથી કોઈ પણ કાસ્ટના હોઈ શકે છે. ઘણી વહેલી જાતીય વૃત્તિથી શારીરિક પરિવર્તનો, મૂંછ વગેરે અને માનસિક પરિવર્તનો, તાણ, સ્ટ્રેસ, ડિપ્રેશન, ઉશ્કેરાટ, આપઘાત, ઈચ્છા વગેરે નજરો સામે દેખાઈ રહ્યા છે. કુશિક્ષણના ફરજિયાત અંગે તરીકે આપેલા મોબાઈલ વાસના ભૂખ્યા વરુ બનવાનું કુશિક્ષણ પ્રતિદિન કલાકો સુધી આપી રહ્યું છે. મા બાપો મૂર્ખ બની રહ્યા છે. મોબાઈલ રાક્ષસ એમના સંતાનોના આરોગ્ય, સલામતી, સંસ્કાર, વિનય, લાજ, શરમ, મર્યાદા, ધર્મ બધાનો કચ્ચરઘાણ બોલાવી રહ્યું છે. જે ક્યારે પણ કોઈની પણ હત્યા કરી શકે, આપઘાત કરી શકે, ભાંગ ફોડ કરી શકે, પવિત્ર સંબંધોમાં પણ જબરજસ્તી કરી દુરાચારો સેવી શકે એવી માનસિકતાનું નિર્માણ મોબાઈલ સતત કરી રહ્યું છે. કુશિક્ષણ છોડાવ્યા વિના મોબાઈલથી મુક્તિ અપાવવી અશક્ય છે. કુશિક્ષણ સાથે કુસંગતથી બચવું શક્ય નથી. એક પછી એક બધી જ કન્યાઓ ભ્રષ્ટ કરનારી, એ માટેના શામ દાન દંડ ભેદ બધા ઉપાયોને જાણનારી વંઠેલા છોકરાઓની ટોળીઓ કન્યાની જ બેન્ચ પર, ક્લાસરૂમમાં, સ્કૂલમાં કે છેવટે કેમ્પસમાં પ્રવેશી ચૂકી હોય છે. પ્રાય આપણી પોતાની દીકરી નિશાનો બની ચૂકી હોય છે. 1% કન્યાઓ પણ ઘરે કશું કહેતી નથી. બોયફ્રેન્ડ કલ્ચર, સતત સહેવાસ, મોબાઈલ વગેરેથી સતત થઈ રહેલ ઉશ્કેરાટ, આવા અનેક કારણોથી સ્વેચ્છાથી પણ ખૂબ નાની ઉંમરથી દુરાચારો વધી રહ્યા છે. ખૂબ સારા ધાર્મિક સંતાનો પણ કબૂલાત કરે છે, અમારામાં કોઈ જ બચ્યું નથી. 5મા ધોરણથી શરૂ થયેલ દાંપત્ય જીવન 12મા સુધીમાં 2-3 વાર કે વધુ વાર તૂટે છે. જીવન સાથીઓ બદલાય છે. દરેક વખતે છૂટાછેડાની કે વિધુર વિધવાપણાની યાતનાઓને સંતાનો ભયંકર રીતે ઘેરી વળે છે. આ અને અન્ય કારણોથી પણ ગુટખા, સિગરેટ, દારૂ, ડ્રગ્સ વગેરે બદીઓ જીવનમાં પ્રવેશે છે અને શરીર તથા મનને સાવ જ ખોખલા બનાવી દે છે. કન્યાઓના યુનિફોર્મ્સ તેમને ભ્રષ્ટ કરવાની સોગંદપૂર્વક નક્કી થયેલા લાગે છે એવા પણ હોય છે. સ્કૂલ અને કોલેજોના કેમ્પસો, ખૂણા ખાચરા અગાશીઓ, ટોયલેટો વગેરે દુરાચારોના સાધનોથી ઉભરાઈ રહ્યા હોય છે. સંતાનોને મા બાપ દુશ્મન જ લાગે છે. કાચી સમજણમાં સ્વચ્છંદ અને નિર્મર્યાદ બનીને તેઓ આખા જીવનની ખોર ખોદી નાખે છે. પછી બહાર ગામ ફોરેન ભણવાના નામે જઈ પછી ત્યાં જ રહીને જઈ રહ્યા સંતાનોનો ખાતમો બોલાવી દે છે. જૈનત્વ અને માનવત્વના ફૂરચા ઉડી જાય છે. આગળનો સ્વાધ્યાય આપણે પછી કરશું. જય જીન શાસન.